તો દ્વારકાધીશનું અપમાન થતા સ્વામી અને સાધુ સંતો પણ ગુસ્સાએ જોવા મળી રહ્યા છે કે જ્યાં આ તરફ મેંદરડાના રામજી મંદિરના મહંત દ્વારા પણ અત્યારે ગુસ્સો વ્યક્ત કરવામાં આવ્યો હતો। પોતે રોષે ભરાયેલા છે અને સાથે જ ખાખી મઢીના મહંત સુખરામદાસ બાપુએ નિવેદન પણ આપ્યું છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતની ટિપ્પણીને મહંતે વખોડતા કહ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વારંવાર આવી ટિપ્પણી કરી રહ્યા છે અને સ્વામીઓની ટિપ્પણીને લગામ લગાવવા માટે કાયદો લાવવો પણ જરૂરી છે। તો ધર્મ માટે ખપી જઈશું પણ આવા અપમાન સહન નહીં કરીએ તેવું પણ સ્પષ્ટ ચેતવણી તેમના દ્વારા આપવામાં આવી છે। ત્યારે લંપટ સ્વામીઓ પર લગામ લગાવવા સનાતનીઓએ આહવાન કર્યું। અમે સ્વામિનારાયણ સંપ્રદાયના જે હરિભક્તો છે એ બધા લોકોને વિનંતી કરીએ છીએ કે તમે તમારા સંતોને ઉપર લગામ લગાડો અને તમે તમારા સંતોને સમજાવો। જે ચોપડીમાં લખી દીધા છે, જે ચોપડીમાં બનાવટી અક્ષરોથી લખ્યા છે એ લોકોને નષ્ટ કરાવો તમે, કારણ કે હવે તો હદ થઈ ગઈ છે। અત્યારે કેવું દ્વારકાધીશની અંદર લોકો પૂનમ ભરવા જાય, આખા વિશ્વની અંદર દ્વારકાધીશના દર્શન કરવા માટે લોકો તડફડી રહ્યા છે અને તમે આવી રીતે દ્વારકાધીશના વિષયમાં કયો અને પોતાને તમે કયો યદા યદા હિ ધર્મસ્ય, કેના માટે કહેવામાં આવે છે આવું બધું તમે બાતું કરો છો। એક બાજુ યદા યદાની બાતું કરો છો, બીજી બાજુથી તમે કૃષ્ણ ભગવાનના વિષયમાં આવું બોલો છો। તો તમામ સનાતન ધર્મના જે ભક્તો છે એ બધાને અમે વિનંતી કરીએ છીએ કે તમે ઉઠો અને આગળ વધો। હું મહંત આપને સાથે છું અને ધર્મ માટે કદાચ ખપી જવું પડે ને તો આપણે ખપી જવા માટે તૈયાર છીએ।